અંકલેશ્વરથી સુરતને જોડતા હાઈવે પર હાંસોટના સાહોલ નજીક કીમ નદી પરના ઓવરબ્રિજના સમારકામ માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ બ્રિજ પરથી મિની બસની અવરજવર પણ શરૂ કરવામાં આવી છે, જેનાથી સેંકડો મુસાફરોને રાહત મળશે. ભરૂચ હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક આવેલ કીમ નદીનો આ બ્રિજ મહત્વનો છે. હાલમાં બ્રિજની નબળી હાલતને કારણે મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધોને કારણે અંકલેશ્વર, હાંસોટ અને સુરત વચ્ચેના દૈનિક મુસાફરોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. બ્રિજનું સમારકામ માટેની ટેન્ડર પ્રક્રિયા હાલમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ હોવાને કારણે અટકેલી છે. આચાર સંહિતા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને સમારકામનું કામ ઝડપથી હાથ ધરવામાં આવશે તેવી અપેક્ષા છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજ્યના મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની રજૂઆત બાદ બ્રિજ પરથી મિની બસ સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ મિની બસ સેવા શરૂ થતાં સ્થાનિક મુસાફરોને મોટા પ્રમાણમાં રાહત મળી છે અને તેમનું રોજિંદુ પરિવહન સરળ બન્યું છે. સ્થાનિક લોકો હવે આશા રાખી રહ્યા છે કે બ્રિજનું સમારકામ વહેલી તકે પૂર્ણ થશે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે પૂર્વવત થશે, જેથી તેમની મુશ્કેલીઓનો અંત આવશે.